ગાંડો ક્રેઝ છે દરેક વસ્તુમાં, ખાસ તો અમદાવાદમાં ચીઝ નાખવાનો. જી કોઈ જ વસ્તુ એવી બાકી નથી કે જેમાં ચીઝ નહીં નાખી હોય આપણે. કરેક્ટ. આટલું બધું પ્રોડક્શન અને જે ચીઝ જે રીતે બને છે એ રીતે શું એનું પ્રોડક્શન શક્ય છે? કેમ કે એમાં તો કેટલું બધું નકલી ચીઝ પકડાતું હશે. કેવું હોય નકલી ચીઝ અસલી ચીઝમાં ફરક છે? ચીઝમાં એવું છે કે ચીઝમાં એનાલોગ પરમિટેડ છે. અચ્છા. જી એટલે પણ જે લોકો લખે છે એના માટે સાચું છે કે એનાલોગ છે એવું કહીને કોઈ આપે છે તો એમાં કઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ ટેકનિકલી લીગલી. પણ જે લોકો એનાલોગ યુઝ કરે છે અને છતાં પણ કહેતા નથી કસ્ટમરને, એ ખોટું છે. કોઈ જ નથી કહેતું. એટલે મેં આજ દિન સુધી એક પણ રેસ્ટોરન્ટ એવી નથી જોઈ કે જેવું કહેતા હોય કે અમે આ પ્રકારની ચીઝ વાપરીએ છીએ. અને આ રેસ્ટોરન્ટ જે દર થોડા ટાઈમે કોઈને કોઈ ડ્રાઈવ થાય ને પકડાય, એના પછી કોઈ પરમેનન્ટ એના પર પગલા લેવાયા હોય એવા ઉદાહરણો મારી સામે નથી કે કોઈ પકડાયું એને દંડ થાય છે, પણ એના પછી કાં તો તમે 6 મહિના પછી એ જ રેસ્ટોરન્ટમાં જઈને જુઓ તો એ લોકો આ પ્રકારનું ફરીથી ને ફરીથી વાપરતા હોય છે. આની સામે કોઈ લીગલ એક્શન્સ નથી લેવાય એવા ક્લોઝ શું કહી રહ્યા છે? કોઈ જગ્યાએ ફેટ પનીરની ફેક્ટરી પકડાય છે કે કઈ ખોટું થતું એવું પકડાય છે તો એ ફેક્ટરીને સીલ વાગે છે અથવા તો એનું લાયસન્સ રદ થાય છે. જે લીગલી થતું જોઈએ બધું થાય છે. પોઈન્ટ મારો પોઈન્ટ એક એવો પણ આવે છે કે જે રેસ્ટોરન્ટ જે વાપરે છે એના નામ પણ પબ્લિશ થવા જોઈએ તો લોકોને ખબર પડે કે હું આ રેસ્ટોરન્ટમાં જઉં છું તો આ જગ્યા પર મેં આ પનીર ખાધું છે તો ત્યાં તો ડુપ્લિકેટ હતું, અથવા ચીઝ ખાધું છે તો આ તો એનાલોગ હતું, અથવા આ ઘી પકડાયું છે તો આ ઘી તો મેં એ ખરાબ ઘી હતું એ મેં ખાધું. તો ફરીવાર રેસ્ટોરન્ટમાં લોકો નહીં જાય અથવા તો રેસ્ટોરન્ટનું નામ આવશે તો રેસ્ટોરન્ટ વાળા જ બીજી વખત ખોટું કરતા પહેલા વિચારશે.